ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આજનો વ્લોગ સીધો ગાડીથી શરૂ થઈ રહ્યો છે. ટાઈમ 7:30 થઈ ગયો છે અને આપણે નીકળી ગયા છીએ શામળાજી તરફ હાલ તો. અને જવાનું કારણ એ છે, ખૂબ સારું કારણ છે. ને આજે સોમવારે જે જ્ઞાન સહાયકની નોકરી હોય છે શિક્ષકની, એમાં ગુડ ન્યૂઝ, રિંકલનો નંબર આવી ગયો છે. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. અને બસ એની જે ઈચ્છા હતી એ ભગવાને પૂરી કરી છે. અને બસ ભગવાનની આશીર્વાદ લઈ, મમ્મી પપ્પા વડીલોના આશીર્વાદ, તમામ જે મિત્રો છે બધાના આશીર્વાદથી સરસ જગ્યાએ હાલ એ નોકરી કરવા જઈ રહી છે. જેટલો પણ સમય નોકરી થાય પણ એક અનુભવ રહેશે. રાઈટ? કેવું ફિલિંગ થઈ રહ્યું છે આપને? બહુ સરસ. હે ને? બસ 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 બાળકોને સારું શિક્ષણ આપો, સારું ઘડતર આપો, અને બીજું ઘરે બી બાળકોને ફાયદો થશે. હે ને? ઘરે 6, 7, 8 ના 3 ધોરણના બાળકો જે વાર લેવાનું છે. સરસ સરસ. જો આવું છે. અને બસ અમે નીકળી ગયા છીએ અને એમને આજે હાજર થવાનું છે. પ્રથમ દિવસ છે, ફર્સ્ટ ડે, તો એમને હાજર કરી દઈએ અને પછી બસ રેગ્યુલરથી શાંતિથી કામ કરશે, નોકરી કરશે. બાળકો બી સરસ જો મોટા થઈ ગયા છે એટલે હવે પણ ચિંતા નથી. બોલો રામદેવજી ભગવાનની જો આપણે આવી ગયા છે જઈને સ્કૂલમાં. મેડમ હાજર થઈ ગયા છે. આવતીકાલથી નિયમિત ભણવા માટે આવી જશે. રાઈટ? અને બસ સરસ રીતે બધું પતી ગયું ભગવાન દયાથી. હવે પ્રેમભાઈના સ્કૂલમાંથી ઘરે આવીશું. એમને કંઈક પેટમાં દુખે છે એટલે આપણે ઘરે પહોંચીએ પહેલાં. કારણ કે જોઈ લઈએ ને શું તકલીફ છે, દવા કરાવી લઈએ. હાલ જઈ રહ્યા છે ઘરે. સંકેતભાઈ બી આવ્યા હતા. સંકેતભાઈ એક ગાડી આગળ ઊભી. હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. પણ રિંકલને પૂછે સ્કૂલ કેવી લાગી સ્કૂલ? બહુ જ સરસ લાગી. હે ને? સ્કૂલનો માહોલ, જગ્યા અને એનાથી વધારે શિક્ષકો છે ને બધા બહુ સરસ લાગે. બાળકો બધા કેવું લાગ્યું? બાળકો લાગણી કેવી? સરસ હતી. બાળકોએ બહુ એક્સાઇટેડ હતા. નવા બેન આયા. આવું હોય કંઈક લાઈફમાં નવું થાય. બધું મહેનત આપણે કરતા રહેવી પડે. નિષ્ફળતા સફળતા બે નંબરની વસ્તુ છે. હું તો એટલું જ કહું કે ભાઈ પ્રયાસ કરો. પ્રયાસ કરશું તો કંઈક પરિણામ આવશે. પહેલાંથી પરિણામ નક્કી કરીને પ્રયાસ જ નહીં કરીએ તો કશું આવવાનું નથી. સો દેટ્સ વાય આપણે આવ્યા હતા ઘરે. મમ્મી પપ્પાને મળી લીધું, મોટા ભાઈને, ભાભીને બધાને મળી લીધું, આશીર્વાદ લઈ લીધા, બીજા દાદાને મળી લીધું. હવે નીકળ્યા મોડાસા અને બધા ઊભા રહ્યા છે ગામમાં જવા માટે. ગમણ થયું છે એટલે જય શ્રી કૃષ્ણ. ગાડી રેડી છે, દાદા રેડી છે. ચલો મોડાસા. હા બાબા? હા આવી ગયો. જો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે મોડાસા જવા માટે. પપ્પા આવી રહ્યા છે મોડાસા, એમની ઓફિસ જઈ રહ્યા છે. બોલો પપ્પા, અત્યારે કેવું થાય છે આપણું વાતાવરણ પ્રમાણે? કેવું છે વાતાવરણ? શું કેવું થાય છે? એકલા કોઈ એક વિસ્તારમાં નહીં પણ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ વગેરે ગાંધીનગર હોય. હા, આમ તો આખા ગુજરાતની વાત, પણ આપણે જો રહીએ છીએ ઉત્તર ગુજરાતમાં ગયા વર્ષ કરતો આ વર્ષે લગભગ 30% વરસાદ ઓછો છે. ગયા આ દિવસોની અંદર જે વરસાદ પડ્યો હતો 22મી તારીખે નોંધાયેલો, એ વરસાદના વકડા એવું સૂચવે છે. ઓકે. એટલે વરસાદની તાતી જરૂર છે. ખેડૂતો કાગડોળી રાહ જોઈ રહ્યા, ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે વરસાદની. અને વરસાદ પડે તેની ચિંતા ઓછી થાય. આમ છતાં પણ હવે રવિ પાક માટે તો કેવું છે, ખેડૂતો અત્યારથી જ એની કોઈ ખરીફ પાક માટે તો અત્યારે તૈયારી કરી બેઠા છે અને ખેતરો તૈયાર કર્યા છે. અને જો અગોતરા વાવેતર છે તે વાવેતરમાં સિંચાઈ માટેની જે કઈ સુવિધા ઉપલબ્ધ છે, હાથ વગી છે, એ ચાલુ કરીને એમાં મથામણ ચાલુ કરી છે. અહીંયા કેવું છે, અમે રસ્તામાં જોતા આવે સ્પ્રિંકલર લગાવ્યા છે. જે ખેતરો છે, ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. કારણ કે આ વખતે વરસાદની અપેક્ષા નથી. મહારાષ્ટ્ર સુધી વરસાદ પહોંચી ગયો છે પણ ત્યાંથી આગળ આવતો નથી. કારણ છે અલ નીનો. જો આ વાતાવરણ બતાવો, જો વાદળ જુઓ તમે, એકદમ ખૂબ ઓછા વાદળ જોવા મળશે. એટલે આ સિચ્યુએશન છે. ના ના, એ પેલું રાતે મોર ઊંઘ્યું હતું, સવારે વહેલું ઉઠ્યું ને એના લીધે. ઘરે આવી ગયા છે પણ ભાઈ કાંઈ સૂઈ ગયું છે. ઘરે અને પેટમાં દુખતું સ્કૂલમાંથી વહેલો આવી ગયું છે. સૂઈ જશે બેટા. છોડા હોઈ ગયું સાહેબ. ચિંતા થઈ જાય. હોય છે બેટા.
આજે શું થયું હતું શાળામાં પ્રેભાઈ બીમાર થઈ ગયા હતા ને વહેલા સ્કૂલમાંથી આવી ગયા હતા ઘરે પૂછીએ એમને કેવું બેટા તમને હે સારું છે દુખે છે ટીવી જોવામાં આવી છે દુખે છે બેટા હે ના હા ના એ બાળકો ક્રિકેટ રમી રહ્યા છે અને પ્રેભાઈ સારું છે કોઈ તકલીફ નથી હવે એટલું સારું છે બસ આ સ્કૂલમાં જવાનું આવ્યું છે ને થોડી તકલીફ પડે છે વધારે તો અને બીજું મિત્રો કે આપણે મોટાભાઈ રમેશભાઈને ભારતીય જનતા પાર્ટી તરફથી અરવલ્લી જિલ્લાના સંગઠનના કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી છે શુભેચ્છાઓ આપણે પાઠવી મોટાભાઈને ડ્રગ શુભેચ્છાઓ બધા અનેક લોકો પાઠવી રહ્યા છે બસ આ સારા સમાચાર હતા જો રિંકલના નોકરી આવી છે ને એટલે મીઠાઈ બનાવી છે એવું નથી બસ હાંડવો બહુ ભાવે છે એટલે હાંડવો બનાવી સાચે સરસ છે ઓકે વાહ બાળકો મજા આવી બાળકો ક્યાં છે પણ બાળકો રુદ્રની બર્થડે છે એટલે સોપાન મજાસ રાજુભાઈનો છોકરો છે રુદ્ર એની બર્થડે છે ઓકે કેટલા વાગે આવવાનો જમીન આવી હતું એવું છે તો આ કોણ જમશે તમે આપણે એવું હા સરસ આપણે જમીશું મોઢામાં પાણી આવી જવું છે હાંડવો કારણ બહુ હેલ્ધી છે દૂધી નાખીને બનાવેલું છે એવું છે અને બધી દાળો ને ચોખા એવું બધી દાળો નાખીશ ઓકે ચોખા સરસ અને બીજું શું લાગે કરિયાણામાં કરિયાણામાં તો ઘણું બધું લાવીશ આખો કોથરો પડે છે અનબોક્સિંગ કરવાનું બાકી હા તો અનબોક્સિંગ કરવાનું બાકી છે હજી. કરું છું કેટલું બધું છે જો આવું બધું હોય આપણે ગામડામાં કેવું હોય આખા વર્ષ પેપર દેતા હોઈએ અને અહીં જેટલું જરૂર પડે એટલું લાવતા હોઈએ અહીંયા મમરા અહીંયા મૂકવાનું એ જોઈએ ને મૂકવાનું એ હા સરસ મમરા Very good. નાયલોન પૌવા છે. નાયલોન પૌવા છે ને ચેવડું બનાવવા માટે તાપ મિક્સ હોય સારા લાગે છે આ મકાઈનું આમાં કઈ આ બધા સાંભળે આ બધા સાંભળે મમરા બે હારું. હા એ લાગે સાચી યસ યસ ઓકે જુવાર બિસ્કિટ ઓકે યા બટાકા પોહા ત્યાં તો માર્કેટિંગ થાય છે ખોટું ખોટું માર્કેટિંગ થાય છે આ તો પૈસા લે એ દૂર બે બેટા રે હે જાણી દાણી હા ચોમાસું આવશે ને એટલે સરસ બસ જોઈ લો લે આપણે બતાવી દે એક એક વસ્તુ કેવા વાગે સરસ લો આટલું બધું લાયા છે જો મિત્રો આપણે જે પ્રકારે મોડાસામાં રહીએ ને એટલે સિટીમાં રહીએ એટલે થોડું એવું રહે જેટલું જરૂર પડે એટલું લાવી દેવાનું એમ કારણ કે એક મહિના પછી આપણે કદાચ ઘર નવા ઘરમાં જતા રહીશું એટલે પછી નવેસરથી બધું આયોજન કરવું પડશે સામાન મૂકવાનું બધું એટલે તો જો આજનો જે બ્લોગ છે ને આપણે પૂરો કરી દઈએ છીએ જેથી ઝડપથી બ્લોગ આવી જાય હોપ કે આપણો બ્લોગ પસંદ આવ્યો હશે બ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો જે પ્રમાણે આપ બધા પ્રેમ આપી રહ્યા છો જરૂરથી પ્રેમ આપતા રહેજો આપ સૌને રામ રામ જય માતાજી